હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલ વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે, જે સુરતના 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ પણ ફસાયાનો મામલો સામે આવ્યો। મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં છે। અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાતા સુરત રહેતા પરિવારજનોની ચિંતા વધી છે। વિદેશ મંત્રી જોડે પણ પરિવારના સભ્યો સંપર્ક કરી રહ્યા છે। ત્યારે સુરતની રિયા લાઠિયા પણ યુનિવર્સિટી ઓફ કસમમાં ફસાઈ છે, જેને લઈને રિયાની માતા શર્મિષ્ઠાનું લાઠિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મારી ગઈકાલે સાંજે રિયા જોડે વાત થઈ। રિયાએ જણાવ્યું કે અહીં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ જ મુશ્કેલી પહોંચી રહી છે। ખાવાનું પણ નથી મળતું, લાઇટ નથી, પીવા માટે પાણી નથી, પરંતુ યુનિવર્સિટીના સર લોકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે। પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે મારી વડાપ્રધાન મોદીને પણ વિનંતી છે કે મારી દીકરીને ઝડપથી સુરત લાવી દેવામાં આવે। ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જોડે પણ વાત થઈ છે। રિયાએ પોતે પણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જોડે વાત કરી છે। રિયાએ સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી છે। જ્યારે રિયા લાઠિયા યુનિવર્સિટી ઓફ કસમમાં બીજા વર્ષમાં ભણે છે, ત્યારે જે વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા મારફતે ઓડિયો ક્લિપ જાહેર કરી સરકાર પાસે મદદ માંગી છે। અત્યારે તો અમે લોકો વાંધો અમારી પૂરો ભરોસો છે। મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે। તેલંગાના જે યુનિવર્સિટી છે, તેલંગાના જે સ્ટેટ મિનિસ્ટર છે, લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટ એ જ કેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો। અને હું તાહિર સર અને સુદીપ સરને બહુ કહેવા માંગુ છું અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે। તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો, અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો। એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય। તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશીષ દિયોરા છે, જે મારા અંકલ થાય છે, અને ઉર્વશી આંટી છે, એની વાઇફ છે। એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું। ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ। શું સ્થિતિ છે રિયા અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં? અત્યારે તો એવું છે કે અમે બહાર તો નથી જતા અત્યારે ઘરની બહાર, પણ અમારે કંઈક જરૂરી વસ્તુ જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસ્મા યુનિવર્સિટીના પૂરું પાડે છે। બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા। પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી। એમ્બેસીનું શું કહેવું છે? એમ્બેસી લોકો અમને રિસ્પોન્સ કરે છે, બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે, તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી। અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે। 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે। આ બિશ્કેકમાં તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે? રશિયા યુક્રેનના લીધેથી તો નથી બગડી, બટ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને ક્રિશ્ચન્સ અહીંયા બાંધવાનું થયું તો એ લોકોની વચ્ચે, તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ। ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે, એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી। નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી, એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી। અત્યારે તો અમે સેફ છવી। અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે। રિયા, ઘરે તારા મમ્મી પપ્પાને બધા ચિંતા કરે છે, તો શું કહેશો કેવી રીતે સુરક્ષા છો તમે ત્યાં વ્યવસ્થિત? શું મમ્મી પપ્પાને દાદી દાદાને સંદેશ? મમ્મી પપ્પાને તો એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે। અમે જેટલા બી લેટર્સ લખ્યા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ। તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું। અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની। તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા, અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર।
ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે ઇન્ડિયન સ્ટુડન્ટ રાખશું છેલ્લે સુધી ત્યાં આવશું ત્યાં સુધી. અત્યારે બસ ટેન્શન નહીં લેતા અમે શાંતિથી ત્યાં પહોંચી જશું. મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે. તેલંગાના જે યુનિવર્સિટી છે, તેલંગાના જે સ્ટેટ મિનિસ્ટર છે લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટ એ જ કેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો. અને હું તાહિર સર અને સુનિલ સરને બહુ થેન્ક કહેવા માંગુ છું અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે. તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો. એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય. તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશીષ દિયોરા છે જે મારા અંકલ થાય છે અને ઉર્વશી આંટી છે એની વાઇફ છે. એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ. શું સ્થિતિ છે? રિયા, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં? અત્યારે તો એવું છે કે અમે બહાર તો નથી જતા અત્યારે ઘરની બહાર, પણ અમારે કંઈક જરૂરિયાત જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસ્મા યુનિવર્સિટીના એ પૂરું પાડે છે. બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા. પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી. બસ એ તો આની મમ્મીએ વાત કરી, મારી હારી વાત નથી થઈ. શું માંગ છે તમારી? બસ મારી દીકરીને મારે અહીંયા પહોંચતી કરવી છે. મારી દીકરીને પહોંચતી કરવી છે એની મોદી સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે. બસ અમારી એટલી માંગ છે. કેવી ચિંતા સતાવી રહી છે? દીકરી નથી અને વિદેશમાં ફસાઈ છે, તો પરિવારજનોને કેટલી આ બાબતને લઈ ચિંતા છે? બધાની ચિંતા જ છે આખા ઘરને કે આ અમારી દીકરી અહીંયા પહોંચતી થાય. બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર, અમારી ગવર્મેન્ટ, બીજેપી, મોદીજી લાવે એવી આશના કરી છે. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો. તો સીએમને વાત કરે, સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે. એટલે મારે કહેવાની વિનંતી છે. બસ બીજું હું વધારે નહીં કહી શકું. દાદા, વાત થઈ છે રિયા સાથે? ના, રાતે થઈ એ થઈ પછી અમારી હારી કોઈ વાત થઈ નથી. રિયાએ શું વાત કરી તમારી? બસ રિયાએ કે દાદા આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર, ભારત સરકારને કે એવી અમારી વિનંતી છે. આગળ અમે કઈ વધુ કહી શકતા નથી. પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ? શું ના, મારે પ્રફુલભાઈ કોઈ વાત થઈ નથી. દીકરી જોડે થઈ હોય તો મને બહુ કઈ ખાસ ખબર નથી, હું બહાર હતો. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે. તે એબીબીએસના 2nd યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી. અને એના સર છે જે યુનિવર્સિટીના, કસ્બા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારે એની આગળ માંગણી છે. છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપવીતી સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો. અને એવીમાં રિયારે વાત થઈ હતી. અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે, કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને. રિયા કોની સાથે રહે છે હાલમાં? એકલી જ છે કે શું? ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કેવું કઈ? રિયા સાથે બીજા નથી સ્ટુડન્ટ, બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે. શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને. કઈ રીતે સ્થિતિ હતી? તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કઈ રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા એ લોકોને
યુનિવર્સિટીવાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે. ત્યાં બવાલ કોણ કરી રહ્યા છે વધારે? બવાલ કોની ચાલે છે? બસ કિર્ગિસ્તાનવાળા બધા મોમેડિયન બધા, એ લોકોનું સ્ટુડન્ટ એ બધા. લોકો એવું કેમ કરી રહ્યા છે? એ લોકો રિયાએ કીધું કે નહીં? નહીં, એવું નથી કીધું, એવું નથી કીધું. બેન, આપની કોઈની સાથે ક્યાં વાત થઈ છે કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે? નહીં, અમારી તો નથી વાત થઈ. પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે, તે એબીબીએસના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી. અને એના સર છે જે યુનિવર્સિટીના, કસબા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટ નીચે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારી એની આગળ માંગણી છે. છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપવીતી સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન, અને અમને ખાવા નથી મળતું, અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો. અને એવીમાં રિયારે વાત થઈ હતી. અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે, કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને. રિયા કોની સાથે રહે છે હાલમાં? એકલી જ છે કે શું? ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કે એવું કંઈ? રિયા સાથે બીજા નથી સ્ટુડન્ટ, બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે. શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને. કઈ રીતે સ્થિતિ હતી? તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કઈ રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા, એ લોકોને યુનિવર્સિટીવાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે. ત્યાં બવાલ કોણ કરી રહ્યા છે વધારે? બવાલ કોની ચાલે છે? બસ કિર્ગિસ્તાનવાળા બધા મોમેડિયન બધા, એ લોકોનું સ્ટુડન્ટ એ બધા. લોકો એવું કેમ કરી રહ્યા છે? એ લોકો રિયાએ કીધું કે નહીં? નહીં, એવું નથી કીધું, એવું નથી કીધું. બેન, આપની કોઈની સાથે વાત થઈ છે કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે? નહીં, અમારી તો નથી વાત થઈ. પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી. શિક્ષણ મંત્રી? હા. એમના તરફથી શું કહેવામાં આવ્યું તમને? એમને શું કીધું? એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાને સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ કરશે.